જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો પહેલા વાત થઈ કે આજે ફંક્શન છે અહીંયા. શું ફંક્શન છે આગળ જોઈએ હમણાં. સો અત્યારે તો ચા પાણી મહેમાન બધું ચાલી રહ્યું છે. સો જોઈએ હવે નેક્સ્ટ શું કરીએ છીએ. સ્ટે ટ્યુન. ફંક્શન છે નિધિનું બેબી શાવર. અમારા ભાભી છે એમનું બેબી શાવર છે અને આ બ્યુટીફુલ કપલ જે હવે પેરેન્ટ્સ ટુ બી બનવા જઈ મતલબ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. અત્યારે જ પેરેન્ટ્સ ટુ બી છે. અત્યારે અમે ફંક્શનના વેન્યુ ઉપર પહોંચી ગયા છીએ. એક રેસ્ટોરન્ટનો બેન્ક્વેટ હોલ રાખ્યું હતું વેન્યુમાં અને આ અમારી સાઈડના જે ગેસ્ટ છે સામેની સાઈડના ગેસ્ટ આવવાના બાકી છે. અને આ રંગીલા માસા રંગીલી માસી મોજેલા મામા મોજેલી મામી બધા નાના નાની કાકા કાકી પપ્પા મમ્મી ભાઈ બહેન બધાના ટેગ્સ લાવી દીધા હતા કેમ કે ફોટોગ્રાફી કરવા માટે જોઈશે. અને આ ડેકોરેશન હતું પિંક બ્લુ. ઓલમોસ્ટ બધા ગેસ્ટ આવી ગયા હતા. હવે અમારી પાછળ દેખાઈ રહ્યા છે બધા સામેની સાઈડના ગેસ્ટ છે. ટેટે પેપે બાળકો હતા બધા હતા એટલે થોડુંક વધારે થઈ રહ્યું હતું પણ માહોલ જામી ગયો હતો. મજા આવી ગઈ. #કઝિન્સ. હા અમે બધી કઝિન સિસ્ટર્સ હતા નિધિ જોડે. 5 સિસ્ટર્સ છીએ. જમા કરાવો. કઈ રીતે અહીંયા ખોળો ભરવાની વિધિ થઈ ગઈ. હવે આશીર્વાદ મારા પપ્પા આશીર્વાદ દેવા આવ્યા પણ હવે ભાભી એમના પિયર જવાના છે તો પપ્પા થોડા ઇમોશનલ થઈ ગયા. અમારા ઘરમાં આવું જ છે.
પ્રસંગ પૂરો થઈ ગયો અને બધું કામ બી સમેટાઈ ગયું અને હવે હું પણ ઘરે આવી ગઈ છું. સો થાકી ગયા છીએ તો હવે થોડો આરામ કરીશું અને સાંજે બસ સાદું ભોજન કરીને સૂઈ જઈશું. સો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.